ગોધરામાં રાયોટિંગના ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકિર અહેમદ જબ્બા ઝડપાયો છે। ગોધરા એસઓજી અને એલસીબીની ટીમે મહારાષ્ટ્રના ભિવંડીથી ઝડપી પાડ્યો છે। પોલીસે રેડ કરી 6 માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે। ઝાકિર જબ્બાએ પોલીસ પર આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો હતો અને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા। લોકોને ઉશ્કેરી પોલીસ મથકમાં પથ્થરમારાની ઘટના બની હતી। પોલીસે 400થી વધુ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। અત્યાર સુધીમાં આશરે 300 જેટલા વ્યક્તિઓના નામ એ ગુનામાં ખુલેલા છે, જેમાંથી આશરે 135 જેટલા આરોપીઓને પોલીસે અત્યાર સુધીમાં અટક કરેલા છે। એ ગુનામાં સૌથી મુખ્ય આરોપી હતો ઝાકિર જબ્બા। એ નાસ્તો ફરતો હતો। અમે અત્યારથી એમની પાછળ હ્યુમન સોર્સથી એની બાતમી મેળવવા માટે ટ્રાય કરી રહ્યા હતા। અમને એના આધારે ખબર પડી હતી કે તે ગોધરામાં અમુક માણસોના કોન્ટેક્ટમાં છે, તો એ માણસોને અમે વિશ્વાસમાં લઈ અને અમારા માણસોને ભિવંડી મહારાષ્ટ્ર ખાતે મોકલી। તો છેલ્લા 6 માસથી ફરાર આરોપીને આખરે ઝડપી પાડ્યો છે। ગોધરા એસઓજી અને એલસીબીની ટીમે મહારાષ્ટ્રના ભિવંડીથી આ ઇન્ફ્લુએન્સરને ઝડપી પાડ્યો છે। પોલીસે રેડ કરી 6 માસથી આ ફરાર હતો આરોપી, જેને ઝડપી પાડ્યો છે।